નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। 100 કલાકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકોની યાદી અને તાત્કાલિક પગલાં લેવાના આદેશ। ડીજીપીનો આદેશનું પાલન કરતું ધોરાજી પોલીસ તંત્ર। ગુજરાતના ડીજીપીની કડક સૂચનાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ઉપર તાત્કાલિક પગલાં લેવામાં તેના સંદર્ભમાં ધોરાજી પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને ડીજીપીની સૂચનાનું પાલન કરવાનું ધોરાજી પોલીસ તંત્રએ શ્રી ગણેશ કરી દીધા છે। જેના ભાગરૂપે આજરોજ ધોરાજી શહેરના અને ધોરાજી તાલુકો ઉપલેટા, ભાયાવદર, પાટણવાવ આમ 5 પોલીસ હદમાં આવતા ગામમાં ભારે ગુનાહિત કૃત્ય કરનાર અને ભારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો જેવા કે ગેરકાયદેસર શરીર સંબંધ બાંધનાર અને ખનન માફિયા, ખાણ ખનીજ માફિયાઓની મની લોન્ડરિંગ જેવા અનેક મોટા 75 જેટલા મોટા અપરાધીઓને આઈપીએસ ડીવાયએસપી સિમરન ભારદ્વાજ તથા પીઆઈ ગોદમ, પીએસઆઈ તથા ધોરાજી શહેર અને તાલુકા અને ઉપલેટા, ભાયાવદર, પાટણવાવના પોલીસ તંત્ર અને પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં આજરોજ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે તેવું ભાન આરોપીને કરવામાં આવેલ અને હવેથી કોઈ પણ પ્રકારની લાલિયાવાડી પોલીસ તંત્ર નહીં ચલાવી લેવાય અને કાયદો વ્યવસ્થા જાળવવા તે માટે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તેમ છતાં જો કોઈ કાયદાનું વ્યવસ્થા નહીં જળવાય તો તેવા લોકો ઉપર કડક પગલાં લેવામાં આવશે। બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। પોલીસને બધી ખબર છે કે તમે આપણા જો છે ફરિયાદી ખિલાફે શું ધાક ધમકી આપો છો, કેવી રીતે હેરાન કરશો એમને। તો આ નથી સોચો કે પોલીસને નથી ખબર છે શું ચાલી રહ્યું છે। તમારા ઉપર 24/7 જેટલી જો છે પોલીસની નજર છે। તો ફરી કશું અપરાધ કરવાની તમારા મગજમાં પણ નથી આવવી જોઈએ। પોલીસ દ્વારા જે ફરિયાદીથી અમને બીજી વાર તમારી કોઈ પણ ફરિયાદ યા કમ્પ્લેન મળવામાં આવી તો તમારા ખિલાફે બેલ કેન્સલેશનની જો છે કાર્યવાહી તરત જ શરૂ કરવામાં આવશે અને પાસા અને તડીપાર જેટલા જો છે સ્ટ્રિક્ટ એક્શન પણ લેવામાં આવશે। તો તમારી પાસે આખરી મોકો છે કે સુધરી જશો, નહીં તો પોલીસ દ્વારા જો છે કડક કાર્યવાહી જો છે કરવામાં તમારા ખિલાફે આવશે। ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબના નિર્દેશ મુજબ ધોરાજી સબ ડિવિઝનમાં 100 કલાક માટે ધોરાજી સબ ડિવિઝનના આખા ગુનેગારો ખિલાફે જો છે કડક કાર્યવાહી મિશન મોડમાં કરવામાં આવી રહી છે। રાજકોટ ગ્રામ્યના માનનીય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ હવે સુધી ધોરાજી સબ ડિવિઝનમાં જેમાં 5 પોલીસ સ્ટેશન આવડે છે, ધોરાજી સિટી, ધોરાજી તાલુકા, ઉપલેટા, ભાયાવદર અને પાટણવાવ, આમાં 8 જેટલા જો છે ઇલીગલ વીજ કનેક્શન કાપવામાં આવેલ છે। ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ પણ 2 કેસો કરવામાં આવેલ છે। પીજીવીસીએલ દ્વારા જો છે આશરે 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ભાડા કરનારનો જાહેરનામા ભંગ કરનાર વાળા લોકોના ખિલાફે પણ 2 ગુના જો છે દાખલ કરવામાં આવ્યા છે। આના ખિલાફે ખનન માફિયા પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને એમના પણ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે અને હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા એના ખિલાફે ફાઇનની કાર્યવાહી જો છે આ ચાલુ છે। इसके अलावा 75 જેટલા શરીર સંબંધી ગુનાગાર જો છે એમની જો છે પોલીસે આજ મોટા ગુનાઓના જો અપરાધી છે આજ કાઉન્સેલિંગ કરવી હતી અને મની લેન્ડિંગની થ્રુ જો છે એક્સટોર્શન કરવાવાળા જો આરોપીઓ છે એમના ખિલાફે પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે। હવે સુધી 1 ગુનો જો છે આ દાખલ કરવામાં આવ્યો છે ભાયાવદરમાં અને 1 ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। દબાણ, ગેરકાયદેસર દબાણ કરવાવાળા લોકો પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે। હવે સુધી જો છે 2 નોટિસ આપવામાં આવી ચૂકા છે અને 2 જગ્યાઓ પણ તંત્રની કાર્યવાહી જો છે દબાણ રિમૂવલ માટે ચાલુ છે।